સોનું સાગર તારણ જહાજ ભવ સાગર તરવા માટે મળ્યો છે આ મનુષ્યનો અવતાર. જો આપણે નદી તરવી હોય તો એના માટે નાવ જુઓ, અને સાગર આ દેશમાં ની પેલા દેશમાં જવું હોય તો એના માટે જહાજ જુઓ. પણ આ ભવ સાગર આનો છે જન્મવું મરવું, જન્મવું અને મરવું. એ ઘડી ઘડી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરાગ્ને શયનમ. આ વન ભવ સાગર કીધું. આપણે અનાદિકાળથી ઘડી ઘડી જન્મીએ છીએ અને ઘડી ઘડી મરીએ છીએ અને ઘડી ઘડી યાતનાઓ ભોગવીએ છીએ. આપણને યુવાની હોય તો સુધી કોઈ ખબર નહીં પડતી, પણ ગળપણ આવે અથવા કોઈક શરીરને વ્યાધિ થાય તો તરત આપણને સમજણ પડી જાય કે ભગવાન અમે છોડું તો સારું, પણ મોટિયારીમાં મજા આવે અને ગળપણમાં એવું થાય. એમ જન્મનું પણ એવું દુઃખ છે કે માતાના ઉદરમાં ઊંધા માથે જઠરાગ્નિ 40 ડિગ્રી ગરમી હોય એની. સાહેબોને ખબર છે જઠરાગ્નિ આ ખોરાક પચાવે છે ને એની 40 ડિગ્રી ગરમીના થળોમાં રહેવું પડે. એ બહુ મોટું દુઃખ છે અને એ સંતો જાણે છે. એટલે કે એ જન્મ મરણના દુઃખમાંની જો નીકળવું હોય તો આ ભવ સાગર તરવા માટે મનુષ્યનો અવતાર મળ્યો છે. અને મનુષ્ય અવતારે હું કોણ છું અને પરમાત્મા કોણ છે એની જો ખબર પડી જાય તો આ ભવસાગર સહેજા સહેજી તરાઈ જાય એવું છે. આપણે જે બધા ભક્તિ ભજન માટે જે પણ પ્રયત્નો કરીએ છીએ એ બધું અનુમાનિત છે, અનુભવનું નહીં. અને જે દાડે પરમાત્માનો અનુભવ થઈ જાય એ દાડે આપણે ને પરમાત્મા બે ના આવે. માટલાને જે દાડે ખબર પડે કે હું માટી છું એ દાડે એનું ફૂટવાનું, તૂટવાનું, ઊનું થવાનું, ટાઢું થવાનું બધું મટી જાય. દાગીનામાં એવું હોય, દાગીનાને ખબર પડે કે હું હોનું છું એ દાડે બધું દુઃખીનું મટી જાય. એમ આપણને ખબર પડે ને કે હું બ્રહ્મ છું એ દાડે બધા ભવનું દુઃખ જાય, પણ પોતાનો અનુભવ થાય તાણ. બાકીના અનુમાન છે, અનુમાન કા આશરા છોડ દે બંદે ઉલટ ઘર અપના લે. કહે કબીર बिना देखे जाप जपे वो तो रैन का सपना. अपने ही आप में ताकीद कर ले छोड़ दे बाकी सब कल्पना. કહે કબીર દેદાર તો પ્રગટ પાયા ફિર જાપ કિસકા જપના. જો આપણને આપણી પોતાની ખબર પડી જાય તો પછી કોઈ કરવાનું ભક્તિએ કરવાની રહેતી નહીં, પણ પોતાની ખબર પડે ત્યારે. એક આવું ગોમ હતું અને એમાં એક બહાર રહેતા હતા ને એક વણિયાની દુકાન હતી મહેલાના નાકર. બાના છોકરા રહેતા હતા બહાર. એટલે છોકરાએ શેઠને કીધું કે શેઠ મારા બાપાને કોઈ જોવે તો તમે ઉધાર આલજો, હું આવો એ દાડે બિલ બધું ચૂકવી દઉં. શેઠને કીધું સારું. બા કોઈ લેતા ના, બધું ઘરમાં છોકરા ભરીને જ જતા. પણ એક ફેર ગોળ થઈ રહ્યો હતો ને સંતો આયા, ચા મેલું હતું. ભાવ ગોળનો એ વખત ઓછો હતો. એક ભા દોડતા દોડતા બાપડા મહેલાની નોકા દુકાન હતી. એટલે કે શેઠ 1 રૂપિયાનો ગોળ આલજો. તે શેઠને 1 રૂપિયાનો ગોળ આલ્યો કે રૂપિયો થોડો ટેકાવજો, પછી પૈસા છોકરો આવશે. એક હાલશે કે કોઈ વાંધો નહીં ભા, છોકરો કઈ ગયો છે તે તાર જો. તે ચા મેલીને સંતોને પાયો અને પછી સંતો જતા રહ્યા. એક આ ભા શેઠની દુકાને બેબાનો કાયમીઓને ટેવ. એટલે ભા બેઠા હતા ને છોકરું, શેઠનું છોકરું હતું, એરિયો ચોપડો લઈને બેઠેલો પેલો ખાતા વાયનો. એક અરે ભાનું જ ખાતું એને કાઢેલું. અને છોકરું પેન લેવા જાય, પેલા શેઠ પેન લઈ લી કરવા દે, મલ ઈટો ના કર. એક છોકરું રોવા માંડ્યું, પછાડ્યો કરવા માંડ્યું. એક ભાગી શેઠ હાલો કે હિન્દી પેનમાં છોકરું રોતું સોનું રે. એટલે કે શેઠ કી ભાઈ આ ખાતા વાયમાં કોઈક લખાય. કે ભાને કીધું હું લખું છું બેટા તાર? એ કે મારે એક મેડું કરવું છે શૂન્ય. એટલે ભાને કીધું કરવા દો. શેઠ કી ખાતું તમારું છે ભા, અને એમાં મેડું કરશે આ રહ્યો. કે મેડમ હું એક મેડું કરવા દો એમ કહીને તમારું છોકરું સોનું રહે. એટલે કે કર દાણ હાલ્યું. તે પેલો એકલો લસેલો હતો ને એનું મેડું
એકલા ચેડી મેડું કર્યું અને એવીથી રોજ ભાત ઉગવાનો જોય અને રોજ આ છોકરો હઠ પકડ અને એકલા ચેડી 4 મેડો કરાવડાય. ખાસો સમય જતો રહ્યો પછી છોકરો આવ્યો. છોકરાએ પૂછ્યું કે શેઠ મારા બાપાએ કોઈ લીધું હોય તો કહેજો હું આપી દઉં. કે ભાઈ 10,000 રૂપિયા. 10,000 રૂપિયાનું શું લીધું છે કે ગોળ લઈ જાય કે કોઈ નાત બારમું કર્યું નહીં અને 10,000 રૂપિયાનું છોકરો બાપડો તો એ ઘેર જોવો અને ઘેર પૂછ્યું કે બાપા શેઠના એથી કોઈ લીધું હતું એક હો ભાઈ 1 રૂપિયાનો ગોળ લાવ્યો હતો કે 10,000 રૂપિયાનો ગોળ લસ્યો હતો કે ના હોય. 2 જણા જ્યાં દુકાન એક શેઠને કીધું કે ભાઈ 10,000 રૂપિયા કે ભાઈ લસ્યું હોય અંસાય 4 જણા ગોમના ભેળા કર જેમ લસ્યું છે એમ જ અંસાય. એક ડોહો છોકરાને જલીને ગયા લઈ જાય. છોકરો કે હું છે બાપા કે શેઠનું છોકરું 4 ફેરા મેં સોનું રાખ્યું એનું આ બધા મેડો છે. કેવું કરશું બાપા ચૂકવવા પડશે ને કે આપણી આબરૂનો સવાલ પણ છે કદી ધારધીર કરશે નહીં. એ કે બાપુ હોશિયાર હતા. જે ગુરુમુખી હોય ને એને તમામ પ્રકારનું જ્ઞાન હોય બધા પ્રકારનું કે એવી રીતે આલી દેવા નહીં કે એક કોમ કર શેઠનું છોકરું મી સોનું રહે છે તો કાલીની પેઢી આગળ જઈ અને તું રોન પસાડો કૂટવા માંડ અને પછી હું આવો શેઠને કોઈ એ વખત તારે એમ કહેવાનું કે એકલો ચેકી નાખો. ત્યાં નોકરી કરતો તો એવડો મોટો છોકરો શેઠની પેઢી આવે રોવા માંડ્યો. શેઠ કે ભાઈ મારે પેઢીને આબરૂ બગાડે છે તું સોનો રે તાર શું કરવું છે. પણ પેલો વધારે ને વધારે રોવા માંડ્યો. એ કે પેલો ડોહો જો કે શેઠ મેં તમારો 4 ફેરા સોનો રાખ્યો મારો 1 ફેરો રાખવા પણ એ કેમ કરું પણ કે કે મારું ખાતું કાઢો શેઠ એવું કે એક જ દાન કરો જે કરવું છે કે હા એક જ દાન કાઢો ખાતું કાઢ્યું કે એકલો છે ને એને ચેકી નાખો આગળ પેલાની કોઈ કિંમત રહી. એમ સંતો મહાપુરુષો આપણા મનુષ્ય જન્મનો જે પણ આગળના બધા ભવોનો પ્રારબ્ધ સંચિત અને ક્રિયામન 3 પ્રકારનો કર્મો છે. એ કર્મો ભેળો થયેલો છે અને એ મનુષ્યના અવતારે જ્યારે આપણો દેહ ભાવ મટી જાય આ શરીરનો જે ભાવ છે એ મટી જાય એટલે આપણો હજ જે પણ વર્તેલું છે એ બધો આ શરીરનો દેહ ભાવ એ એકલો છે અને એ એકલો જતો રહે એટલે પછી કોઈ કર્મો આપણે બાકી રહેતો નહીં. આ દેહ ભાવ જ કરાવે છે. ગંગા સતીને કીધું હજુ બાણ તમને નથી વાગ્યા બાઈજી રે એ બાણ રે વાગ્યા ને ઘણી સવાર રે બાણ રે વાગ્યા હોય તો બોલાય નહીં ને એ આ દેહની દશા મટી જાય. આ દેહની દશા જે દાળ મટી જાય હું ચૌધરી છું હું પુરુષ છું હું સ્ત્રી છું હું કોકનો બાપ છું હું કોકનો છોકરો છું એ બધું જૂઠું છે. આ બધું વર્જેલું છે. એટલે તો મહાપુરુષોએ કીધું કે આ સંસાર સપના જેવો છે. ઊંઘમાં સપનું આવ્યું હોય એ 5-10 મિનિટનું હોય અને આર્યો 70-80 વર્ષોનું છે પણ સપનું અને એમાંથી જાગી જવાનું છે. એટલે કીધું જેસણ કરી લે વિચાર માથા જમો કેરો માર. આ તો સપના જેવો છે સંસાર તોડી રાણી કરે છે. આ સપના જેવો જે સંસાર છે એમાંથી આપણે જાગી જવાનું છે અને જાગવા માટે બધા સંતો કહે છે જાગો જાગો. આપણે જાગીએ તો છીએ રોજ સવારે પણ સ્વરૂપમાં જાગવાનું છે. પોતાના સ્વરૂપમાં જે જાગી જાય એને બધો કર્મો મટી જાય. કર્મો મટી જાય એટલે જન્મ મરણ જાય. પણ સ્વરૂપ હું કોણ છું એની ખબર આપણને સંતોના ચરણે જ્યાં વગર ના પડે. જો સંત મહાપુરુષ મળે આગળ આપણે મનુષ્યનો જન્મ વિચાર કરવા માટે છે. વિચાર એ કરવાનો છે કે આપણે રોમને માનીએ છીએ, કૃષ્ણને માનીએ છીએ, રોમદેવ પીરને માનીએ છીએ, માતાઓને માનીએ છીએ, મહાદેવને માનીએ છીએ, પણ એ બધો ગુરુના ચરણે જેલો
અને એમાંથી પ્રાપ્ત કર્યું. આપણે શંકર ભોળાનાથનું દૂધ ચડાવીએ, એમનું પૂજન કરીએ, બધું કરીએ, પણ કોઈને ગુરુ ગીતાનો એક વાત સાંભળી શકે નહીં. શંકર ભોળાનાથના સ્વમુખે જે બોલવાણેલું છે ગુરુ ગીતા, એરિયા ઓગણી મને એક શબ્દ આપણા મોય ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. બોલો સદગુરુ મહારાજ.